નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆતમાં વાત કરીએ સિંહ બાદ હવે વાઘની પજવણી. જૂનાગઢના શક્કરબાગ ઝૂમાંથી વાઘની પજવણીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં કેટલાક પ્રવાસીઓ વાઘના પાંજરામાં કપડું ફેંકીને તેને હેરાન કરતા જોવા મળે છે. વિડીયો વાયરલ થતા ઝૂ તંત્રએ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. જોકે આ ઘટનાએ ઝૂમાં વન્ય પ્રાણીઓની સુરક્ષા અને દેખરેખ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. વાઘની પજવણીનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પાંજરાની અંદર રહેલા વાઘ કે જેને હેરાનગતિ કરવામાં આવે છે. અહીં જે પ્રવાસીઓ હાજર છે તે હેરાન કરી રહ્યા છે, ત્યારે ઘણા સવાલો ઉઠાવે છે આ બનાવ. હવે વન્ય પ્રાણીઓ શું પાંજરામાં પણ સુરક્ષિત નથી, તે સૌથી મોટો સવાલ છે. નોંધે છે કે પજવણી થઈ ત્યારે ઝૂ તંત્ર અને સ્ટાફ ક્યાં ઉભો હતો, શા કારણે અહીં પૂરતો સ્ટાફ હાજર ન હતો, તે સૌથી મોટો સવાલ છે. પાંજરા નજીક કોઈ કર્મચારી કેમ હાજર ન હતો? વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અમાર જોડાઈ ગયા છે. અમાર, હવે તો પાંજરાની અંદર રહેલા વન્ય પ્રાણીઓ પણ સુરક્ષિત નથી. બિલકુલ, એક બાદ એક પજવણીના વિડીયો આવી રહ્યા છે. આમ તો જંગલની અંદર સિંહોની પજવણી થતી હોય છે, વન્ય પ્રાણીઓની પજવણી થતી હોય છે, પરંતુ હવે તો શક્કરબાગ ઝૂમાં પણ આ વન્ય પ્રાણીઓ છે તે સુરક્ષિત નથી. આજે વિડીયો વાયરલ થયો છે વાઘનો, કે જે વાઘ પાંજરામાં છે અને લોકો છે તે ત્યાં પ્રવાસીઓ જોઈ રહ્યા છે આ વાઘને, અને તેમાં જ 1 થી 2 લોકો છે તે ત્યાં વાઘને જે કપડું હોય છે, જે મફલર એ ફેંકે છે અને તેની મજા લૂંટે છે. અને બાદમાં એક વિડીયોમાં તો એવું પણ બોલે છે કે પૈસા વસૂલ થઈ ગયા, જાણે કે કોઈ સર્કસનો ખેલ ચાલતો હોય તે રીતના. મહત્વની વાત એ છે કે પાંજરાઓ પાસે સ્ટાફ હોય છે. આ ઘટના બની ત્યારે સ્ટાફ ક્યાં હતો, તેવા સવાલ પણ ઉઠ્યા છે. હાલ તો આજે વાઘની પજવણીને લઈને અનેક સવાલો ઝૂ તંત્ર સામે ઉઠ્યા છે અને વિડીયો વાયરલ થતા ઝૂ તંત્ર દ્વારા હાલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પજવણી કરનારાઓ કોણ છે, ક્યાંથી આવ્યા હતા, તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. જે અમારો આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ તપાસ શરૂ કરાઈ છે. હવે આ તપાસ બાદ શું નિર્ણય લેવાય તે જોવું રહ્યું. તો ગીર સોમનાથમાં ગીરગઢડાના જુડવડલી ગામે સિંહણની લટાર. શિકારની શોધમાં આવેલી સિંહણ સીસીટીવીમાં કેદ થઈ. ગામની રહેણાંક શેરીઓમાં જોવા મળી સિંહણ. સિંહણના આટા ફેરાને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. તો આ દ્રશ્યો સામે આવ્યા છે ગીરગઢડાથી, જ્યાં સિંહણ એ શિકારની શોધમાં લટાર મારતી દેખાઈ રહી છે. આ રહેણાંક વિસ્તાર છે, રહેણાંક ગલી છે કે જે આ પ્રકારે સિંહણ બિંદાસ લટાર મારતી દેખાઈ રહી છે. નોંધે છે કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે. રહેણાંક વિસ્તારોમાં સિંહણની અવરજવર વધી રહી છે, જેના કારણે ગ્રામજનો, રહેવાસીઓ હાલ ચિંતામાં મુકાયા છે. ફફડાટ ફેલાયો છે. વન વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. આગળ વાત કરીએ નર્મદાનો સાગબારા જંગલ જમીન વિવાદ. નર્મદા ભાજપનો વિવાદ આવ્યો સપાટી પર. દર્શના દેશમુખે નીલ રાવ પર નિશાન સાધ્યું. આ સંગઠનનો કોઈ પ્રશ્ન આવતો જ નથી તેવું તેમનું કહેવું છે. આદિવાસીની પીડા જાણવા માટે આદિવાસી હોવું જરૂરી છે. જમીન વિવાદનો સાંસદ ઉકેલ લાવશે તેવી આશા વ્યક્ત કરી. તો નર્મદાનો સાગબારા જંગલ જમીન વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે અને તે મામલે હવે નિવેદનબાજીઓ પણ સામે આવી રહી છે. એક પાછી એક એકબીજા પર આક્ષેપો લાગી રહ્યા છે. આ વચ્ચે હવે દર્શનાબેન દેશમુખ કે જેમણે નીલ રાવ પર નિશાન સાધ્યું છે. જમીનને લઈને વિવાદ, આમાં સંગઠનને કોઈ પ્રશ્ન આવતો જ નથી હોતો, કારણ કે આ વિષય જે છે એ સંગઠન નથી, પરંતુ જિલ્લાના જિલ્લાના અને એ વિસ્તારના જે માન્ય સાંસદશ્રી છે એમણે આ વિષયને જે લેવાનો છે તે એમણે એ રીતના લીધો છે. એટલે જિલ્લા સંગઠનના પ્રમુખ જે નીલ રાવ છે એ પોતે એવું વિચારતા હોય કે ભાઈ આ બધા પ્રશ્નો હું હલ કરીશ. ભાઈ આદિવાસી વિસ્તાર છે, આદિવાસીના વિસ્તારના પ્રશ્નો આદિવાસી સમાજના જે પ્રતિનિધિઓ છે એ જ હલ કરી શકે, કારણ કે એમની માનસિકતા સમજવા માટે આદિવાસી હોવું જરૂરી છે. નોંધે છે કે સાગબારા ઉમરપાડા જંગલ જમીન વિવાદ મામલે સાગબારાના આદિવાસીઓને જમીન ખેડવા દેવાની માંગ હવે ઉઠી છે. માંગ સાથે સાંસદ મનસુખ વસાવાના ગાંધીનગરમાં ધામા. વનમંત્રી અર્જુન મોઢવાડિયા સાથે 3 વાગ્યે બેઠક. 500 એકર જમીન ખેડાણનો વિવાદ ચાલે છે. 10 ગામના લોકોને જમીન ન ખેડવા દેતા વિવાદ થઈ રહ્યો છે. તો સાગબારાના આદિવાસીઓને જમીન ખેડવા દેવાની માંગ ઉઠી છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા દીપક જોડાયા છે. દીપક, હાલ જે આ જમીન વિવાદ ચાલી રહ્યો છે તેને વિસ્તારથી જણાવશો.
બિલકુલ ખાસ વાત કરીએ તો જે જંગલ જમીનની ખેડાની સાગબારાની જે વિસ્તાર છે લગભગ 12 થી 13 જેટલા ગામોમાં આ જંગલ જમીન આદિવાસીઓ ખેડી અને પોતાનું ગુજરાન ચલાવે છે. છેલ્લા 15 દિવસથી આ જે તાપી જિલ્લાના જે વન વિભાગ છે અને પોલીસ ખાતું છે એ આ જે વન વિસ્તાર ધરાવતા જે જિલ્લાની જે ખેતી કરતા ખેડૂતો છે તેમને અટકાવવામાં આવ્યા હતા. તેમને પોતાનો ખેડૂતોનો જે પાક હતો એ નષ્ટ કરી દેવામાં આવ્યો છે, જેને લઈ ત્યાંના જે નેતાઓ છે જેમાં રાજકારણ ગરમાયું છે. ખાસ કહી શકાય કે જે સાંસદ મનસુખ વસાવા છે, મનસુખ વસાવાએ અગાઉ પણ 5 દિવસ આગળ હર્ષ સંઘવીને પત્ર લખ્યો હતો અને જે ખાસ કરીને અર્જુન મોઢવાડિયા જે વન મંત્રી છે તેમને પત્ર લખ્યો હતો કે આ જે જંગલ જમીન છેલ્લા 25 વર્ષથી ખેડે છે. 2005 થી જયારે ખેડતા આવતા હોય ત્યારે ખેતી લાયક જમીન હોય અને ખેતી લાયક જમીન જયારે ખેડતા હોય ત્યારે અન્ય નવા જે ખેડૂતો જે ખેડતા હોય છે તેમને અટકાવવા જોઈએ, પરંતુ છેલ્લા 20 વર્ષથી જયારે આ ખેડૂતો પોતાની જમીનને ખેડી રહ્યા છે તેને અટકાવવા જતા જે આદિવાસીઓ છે અને જે વનકર્મીઓ છે તેમના વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. ત્યારે જે મુદ્દો લઈને હાલ એમાં રાજકારણ ગરમાયું. આજે છેલ્લે વાત કરીએ તો જે સાંસદ મનસુખ વસાવા છે જેઓ આદિવાસીઓને લઈ અને ગાંધીનગર સુધી પહોંચ્યા છે. ગાંધીનગરમાં હાલ 3 વાગે એમની કુલ એકમાં મંત્રીઓ જોડે જે બેઠક છે બેઠકમાં નિર્ણય લેવાશે ત્યારે આ જે ખેડૂતો છે તેમને ખેડૂતોને પોતાનો હક મળે છે કે કેમ એ મુદ્દો છે. પરંતુ એમાં આખી વાત જે છે એ નર્મદા જિલ્લાના ભાજપમાં જ સંગઠનમાં 2 ફાટા પડ્યા છે. જે નીલ રાવ છે જિલ્લા પ્રમુખ છે તેની પર આજે નર્મદાના નાડોદના જે ધારાસભ્ય દત્તાબેન દેશમુખે એક પ્રતિક્રિયા આપી હતી કે જે નીલ રાવ છે જે આદિવાસીઓની જે વાત કરવા માંગે છે સંગઠન આમાં ના હોય, જે પોતાના મત વિસ્તારના જે નેતાઓ હોય છે તે નેતાઓ દ્વારા જ આ આદિવાસીઓને વેદના સાંભળવામાં આવે છે. અને મનસુખ વસાવા આજે જાતે જ્યારે જ્યાં ગાંધીનગર સુધી રજૂઆત કરવા જતા હોય ત્યારે તેમાં રાજકારણ ના રમવું જોઈએ અને નીલ રાવ જે છે એ આદિવાસીઓની વેદના ના સાંભળી શકે, કેમ કે આદિવાસી નેતા હોય તે આદિવાસીની વેદના સાંભળી શકે એની વાત કરી અને જે નીલ રાવ જિલ્લા પ્રમુખ છે તેની પર નિશાન સાધ્યું હતું. જી બિલકુલ. અને દીપક, કારણ કે રાજકારણ પણ આમાં ભળી ગયું છે, આગળ કેવા પ્રકારની આશા ખેડૂતો રાખી રહ્યા છે અને સાથે સાથે ગાંધીનગર કારણ કે મામલો પહોંચ્યો છે તો ત્યાં કોઈ અપડેટ તેને લઈને? હા બિલકુલ ખાસ વાત કહી શકાય કે આજે સવારથી જે સાંસદ મનસુખ વસાવા છે જે પોતાનો મત વિસ્તાર ગણવામાં આવે છે ડેડિયાપાડા અને સાગબારા એ મત વિસ્તાર છે, ત્યારે જ્યાં આદિવાસીઓ જે પોતાને જંગલ જમીન ખેડતા જે ઘર્ષણ થયું હતું વનકર્મી તેને લઈ રજૂઆત કરી હતી અને આ જે સાંસદ મનસુખ વસાવા છે આખા બોલા છે જેમને વન વિભાગના અધિકારીઓ અને વન મંત્રી સુધી રજૂઆત કરી છે. ત્યારે આજે એમને 3 વાગે સાયણ સંકુલ વનમાં જેમની મીટિંગ હાલ ચાલી રહી છે ને આ મીટિંગમાં શું નિર્ણય આવે છે એ હાલ થોડી વારમાં મીટિંગ ખતમ પત્યા બાદ જ ખબર પડશે. ત્યારે જેવા સાંસદ બહાર આવશે ત્યારે તેમના દ્વારા ખબર પડશે કે તેમનું નિરાકરણ સુખદ આવ્યું છે કે દુઃખદ આવ્યું છે. જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. હવે વાત કરીએ વડોદરાની, જ્યાં માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી. ભાજપ ઉમેદવાર સતીશ પટેલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું તો કોંગ્રેસ ઉમેદવાર ભીખા રબારીએ પણ ઉમેદવારી નોંધાવી. ભાજપ કોંગ્રેસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. કોંગ્રેસે રેલી યોજી તો ભાજપે સાદગીથી પ્રક્રિયા પૂર્ણ કરી. યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક ખાલી પડી છે. 30 જુલાઈએ મતદાન યોજાશે અને 3 ઓગસ્ટના રોજ પેટા ચૂંટણીનું પરિણામ જાહેર કરાશે. તો હવે સમાચાર સુરતથી, જ્યાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે પાણી અને વીજળી માટે મુશ્કેલીનો સામનો કરી રહેલા શહેરીજનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. જળ સંકટ બાદ લોકોનો રોષ 7મા આસમાને જોવા મળી રહ્યો છે. કાપોદ્રામાં સ્થિતિની સમીક્ષા કરવા પહોંચેલા વોર્ડ નંબર 4ના કોર્પોરેટર હંસાબેન ગજુરા પર સ્થાનિકોએ ભારે રોષ ઠાલવ્યો. લોકોની રજૂઆત સાંભળવાના બદલે કોર્પોરેટર શાંતિ રાખો કહીને દાદાગીરી કરતા નજરે પડ્યા. તો શહેરીજનોનો રોષ હાલ 7મા આસમાને પહોંચ્યો છે. તે વચ્ચે કોર્પોરેટર કે જેઓ સમસ્યા સાંભળવા માટે ગયા હતા પરંતુ દાદાગીરી કરીને પરત આવ્યા, તેમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ શાંતિ રાખો એવું કહી રહ્યા છે, જેના કારણે જ્યાં હાજર સ્થાનિકો છે તેઓ ઉશ્કેરાયા હતા. નહીં સાહેબ, આ તો અમે તમને વોટ આપીએ ને એટલે તમને કોલ કરીએ છીએ. તમે અમારા ધારાસભ્ય છો, MLA છો, તમે આ રીતથી જવાબ આપી શકો અમને? મોટી વાત તો તને એ નથી તો મત વોટ અત્યારે ક્યાં મતની વાત કરવા જેવું
તો મત આપીએ એટલે તો તમને અને એટલે મત દઈ દીધો એટલે કે મતની વાત જ નથી કરવાની. એટલે વોટ આપ્યો એ અમારો એળાઈ ગયો ને એળે 5 વર્ષમાં તમે એકવાર દેખાવજો એનો મતલબ એમ છો. હા સાહેબ 5 વર્ષ હું સોસાયટીમાં જ રહું છું. હા અત્યારે તમે રાવ સાહેબ ને કોલ કરીને કહો કે એસએમસી નું છે, એસએમસી માં પાણી એક મશીન મોકલાવે ને પાણી કઢાવે. જો વાહ ભાઈ વાહ, તાળીઓ પાડો. જો મશીન નહીં આવે મશીન. તો આપે જે આ તમે આવી રીતે ઘરેથી પહેલા પાણી ટેન્કર પીવાના મંગાવો, બધા પાણી પીવાના બેઠા છે એમને ભૂખા તરસા. આજે કોઈને પાણી નથી ઘરમાં. મત જોઈ જાય તારો 10 વાર અમને આપ તો ઘરે આવીને તારે હવે તો ઘરે ન અવાય. તો સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં હજુ પાણી નથી ઓસર્યા. અહીં પૂરના 7 દિવસ બાદ પણ પાણી નથી ઓસર્યા. ગોડાદરા રોડ પર આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં હજુ પાણી જોવા મળી રહ્યું છે. દુકાનમાં પાણીથી કરોડો રૂપિયાનું નુકસાન છે. તંત્ર દ્વારા નુકસાનીનું સર્વે કરવામાં આવ્યું નથી. છેલ્લા 7 દિવસથી દુકાનો બંધ રાખવાની નોબત આવી છે. આ વર્ષે દર વર્ષ કરતાં વધારે પાણી આવ્યું હતું. હજુ કોઈ સર્વે કરવા માટે ટીમો આવી નથી કે કોઈ તંત્રની ટીમો પણ દેખાતી નથી, જેના કારણે હાલ વેપારીઓમાં રોષ ભરાયો છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં હજુ પણ 7મે દિવસે પાણી જોવા મળી રહ્યું છે, કારણ કે ખાડીના કિનારા પર આવેલી આ માર્કેટ છે અને આ માર્કેટમાં વેપારીઓનો તૈયાર માલ કે જે બેઝમેન્ટના 2 પાર્કિંગોમાં હતો અને પાણી આવતા પાર્કિંગો ડૂબી ગયા છે, જેને લઈને પાર્કિંગમાં તૈયાર માલ હતો એ માલ તમામ ડૂબી જવા પામ્યો છે. જોકે ગ્રાઉન્ડ ફ્લોર પર 200 થી 250 દુકાન આવી છે. રોડ લેવલથી માર્કેટ 2.5-3 ફૂટ ઉપર હોવાને લઈને ગ્રાઉન્ડ ફ્લોર પર માત્ર 2 ફૂટ પાણી આવ્યા હતા. એટલે કે નીચેના જમીનના ભાગે જે માલ હતો એ 2 ફૂટનો બગાડ થયો છે, પણ સૌથી વધારે માલ તૈયાર થઈ માર્કેટના પાર્કિંગમાં તો એ માલ બગડી ગયો છે. ત્યારે વેપારીઓ હવે હજુ પણ કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. 7મા દિવસે પણ સતત પાણી નીકળી રહ્યું છે. હું કેમેરામેનને કહીશ કે એક દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરે કે માર્કેટ ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં સુધી તેનો વિસ્તાર છે. એટલે કે અહીંયા 2 માળ સુધીનું જ્યારે પાણી ભરાયેલું હોય ત્યારે પાણી કાઢવું ખૂબ જ મુશ્કેલ છે. 2-3 પંપ મૂકીને પાણી કાઢવામાં આવી રહ્યો છે. 7 દિવસ થઈ ગયા છે અને હજુ પણ કહી શકાય કે 2 દિવસ પાણી નીકળતા લાગશે. ત્યારે ખાડી કિનારે ખાડી ઉપર બનેલી આ માર્કેટ ગરકાવ થઈ જતા વેપારીઓને કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતના પૂરમાં વાયરલ થઈ રહેલા કાકાની ફરી પલટી મારી છે. તેમણે નોંધ્યું છે કે અધિકારીઓને સ્ટીલના જીવડા પડવાના શ્રાપ આપનાર કાકા ફરી રોષે ભરાયા. પહેલા સાથે ચા પીધી અને હવે તંત્રને સવાલથી ભીંસમાં લીધા. ઠંડા પડેલા વેપારી ફરી ઉકળી ઉઠ્યા. યશ પ્લાઝાના વેપારી મહેશ કાકા ફરી ઉકળ્યા છે. ફ્લાયઓવરની કામગીરીને લઈને રોષ વ્યક્ત કર્યો. સેટકો કંપનીના કોન્ટ્રાક્ટરો સામે આક્રોશ ઠાલવ્યો. અમને મારી નાખો તેવો વેપારીએ આક્રોશ ઠાલવ્યો છે. ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી ફ્લાયઓવરનું કામ ચાલુ હોવાનો દાવો કર્યો. બ્રિજના કામના કારણે ધંધા રોજગાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયા છે. ઉપર ચાલી રહેલા સ્લેબના કામનું કેમિકલયુક્ત અને ગંદુ પાણી નીચે વેપારીઓની દુકાનો અને પ્રિમાઇસીસમાં આવી રહ્યું છે, જેનાથી ભારે નુકસાન થઈ રહ્યું છે. નોંધે છે કે ડેપ્યુટી કલેક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં અને કામ રોકવાની સૂચના હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કામ ચાલુ રાખવામાં આવે છે તેવો તેમણે રોષ ઠાલવ્યો છે. આ જે સ્થળ છે એ છે યશ પ્લાઝા કોમ્પ્લેક્સ, જ્યાં અમારા લોકોનો ધંધો રોજગાર, અમારી જિંદગીભરની કમાણી, આ સિટકો કંપની, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ અને જીએચવી કંપની જેમને સિટકોએ કોન્ટ્રાક્ટ આપેલો છે એમને હિસાબે અમારી દુકાનો ડૂબી છે. આ લોકો નાક શરમ વગરના લોકો આજે અહીંયા રસ્તો બંધ કરીને બેઠા હતા. રસ્તો પાછો ખોલાવડાવેલો છે. એ લોકોને કટકે મા બેનની ગાળો દીધી, પણ આ ભ્રષ્ટ અધિકારીઓને કંઈ પડી જ નથી. અહીંયા અત્યારે એ લોકોએ સ્લેબનું કામ ચાલુ કર્યું છે. જ્યારે અહીંયા લોકો બધા સફાઈ કરી રહ્યા છે ત્યારે એ લોકોના સ્લેબનું પાણી પાછું અમારી પ્રિમાઇસીસમાં આવે છે. હાલ ડેપ્યુટી કલેક્ટરને ફોન કરીને જાણ કરી કામ રોકાવેલું છે, પરંતુ વારંવાર અમારે વેપારીઓને રોડ ઉપર ઉતરીને ઝઘડા જ કરવાના છે. મારે કડક શબ્દમાં કહેવાનું કે શા માટે તમે આ સિટકો કંપનીને અને જીએચવીના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને જેલમાં નથી ઘુસાડતા? તમારા મામા માસીના છે? શા માટે તમે આવું કરો છો? અમને મારી નાખો. અમારે કામ ધંધો કરવાનો કે આની પાછળ રોજ ઉઠીને ઝઘડા કરવાના? શા માટે તમે નથી કરતા?
એ લોકોને આજને આજ જેલમાં ઘાલો તો જ આ લોકોને ભાન થશે. વાત કરીએ રાજકોટના 72 વર્ષીય મંજુબેનની રીલ અંગે. સોશિયલ મીડિયામાં તેમની રીલ વાયરલ થઈ. કાળી ગાડીમાં રીલ બનાવતા તેઓ વાયરલ થયા. રાજકોટના દાદી ચાલુ કારમાં બહાર ઊભા રહીને તેમણે રીલ બનાવી હતી. શાળા બહાર નાસ્તો વેચીને તેઓ ગુજરાન ચલાવે છે. વૃદ્ધાએ યુવાનોને પણ શરમાવે તેવા સ્ટન્ટ કર્યા હતા. વાયરલ દાદીની ગુજરાતભરમાં હવે ચર્ચા થઈ રહી છે. ઘણા લોકો નિંદા કરી રહ્યા છે. નોંધ્ય છે કે થોડા સમય પહેલા એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો, એક રીલ વાયરલ થઈ રહી હતી, જેમાં દાદી જે અંદાજે 72 વર્ષના છે તેઓ એક કાળી ગાડીમાં સ્ટન્ટ કરતા દેખાઈ રહ્યા છે. યુવાનોને પણ શરમાવે તેવા સ્ટન્ટ કરતા આ વૃદ્ધા કે જેમની ચર્ચા હવે ગુજરાતભરમાં શરૂ થઈ છે. આ એક મને એવું થયું કે હું આ કોપિયાનો ઉતારું તો મને શોખ છે, તો એ છોકરો લઈને આવ્યો તો મેં કીધું હાલ મારો વિડીયો ઉતારવો. તો એને મારો વિડીયો ઉતાર્યો તો મારો પગ વળ્યો ને એટલે હું બાઈને મૂકી ગઈ. મારે ગાળવાળા ન હોય કે ખરાબ ન હોય, મારા વિડીયો સામાજિક જ હોય. આ પેલો આ કોપિયાનો વિડીયો ઉતાર્યો. મારુતિમાં નહીં, શ્યામાય નહીં, ત્યાં રિક્ષા પડતી, રિક્ષામાં હું બેઠી બેઠી ઉતાર્યો. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વલસાડમાં તોફાની દરિયા વચ્ચે ગાયનું દિલધડક રેસ્ક્યુ તો દ્વારકામાં આંખલો ટાંકામાં ખાબક્યો. તોફાની દરિયો, ઊંચે ઊંચે ઉછળતા મોજા અને દરિયા કિનારે ફસાઈ ગાય. આ દ્રશ્યો છે વલસાડના દાંતી દરિયા કિનારાના, જ્યાં દરિયા કિનારે ફરી રહેલી એક ગાય દરિયાના મોજામાં ફસાઈ. વિડીયોમાં જોઈ શકાય છે કે એક તરફ દરિયામાં કરંટ હતો, જેથી ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. તેની વચ્ચે ફસાયેલી ગાયનું દિલધડક રેસ્ક્યુ કરાયું. સ્થાનિકોએ આ ઘટનાની જાણ કરાતા શ્રીકૃષ્ણ ફાઉન્ડેશનની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. સંસ્થાના સ્વયંસેવકોએ જીવના જોખમે ગાયને બચાવવા કવાયત હાથ ધરી, જેમાં ભારે જહેમત બાદ દરિયાના તોફાની મોજામાંથી ગાયને હેમખેમ બચાવી લીધી. આ તરફ દ્વારકામાં પણ કંઈક આવા દ્રશ્યો સર્જાયા, જ્યાં ભાણવડમાં એક આંખલાનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું. ભાણવડ તાલુકા પંચાયત સામે આવેલા વિસ્તારમાં સાંકડા ભૂગર્ભ ટાંકામાં એક આંખલો અચાનક ખાબક્યો હતો. ઘટનાની જાણ થતાં જ ભાણવડની એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ. કલાકોની ભારે જહેમત અને જેસીબી મશીનની મદદથી આંખલાને આ સાંકડા ટાંકામાંથી સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી. રેસ્ક્યુ ટીમ દ્વારા અબોલ જીવને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી મુક્ત કરવામાં આવ્યો. સ્થાનિકોએ ટીમની સરાહનીય કામગીરીને બિરદાવી હતી. અમદાવાદમાં મિત્ર જ બન્યો જાની દુશ્મન. વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે વાત કરીએ ચાંદીપુરાના ખતરા અંગે. ગુજરાતના 7 જિલ્લામાં ચાંદીપુરા વાયરસ પ્રસર્યો છે. અત્યાર સુધી ચાંદીપુરાના 7 કેસ નોંધાયા છે. 7 દર્દીઓમાંથી 3 બાળકોના મોત, 4 બાળકો હજુ પણ સારવાર હેઠળ છે. 27 શંકાસ્પદ સેમ્પલ તપાસ માટે મોકલ્યા. 27માંથી 19 સેમ્પલની તપાસ પૂર્ણ થઈ છે. 19માંથી 7 સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 8 સેમ્પલની તપાસ હજુ પણ ચાલુ છે. આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક પણ યોજાઈ. ચાંદીપુરાને લઈને આરોગ્ય મંત્રી સાથે ચર્ચા થઈ. GBRC ખાતે હાલ સેમ્પલની તપાસ ચાલી રહી છે. તે અંગે પણ તેમણે બેઠકમાં ચર્ચા કરી હતી. સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો કહર. હિંમતનગરમાં ચાંદીપુરાથી 6ઠ્ઠા બાળકનું મોત. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં બાળકનું મોત. ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા. 3 વર્ષની બાળકીનું આ લક્ષણો દેખાતા હતા. સારવાર ચાલુ કરાઈ હતી અને તેનું મોત નીપજ્યું. અરવલ્લીના બહારથી બાળકીને હિંમતનગર સિવિલમાં લવાઈ હતી. બાળકીના સેમ્પલ તપાસમાં મોકલ્યા બાદ રિપોર્ટ પેન્ડિંગ હતો. હિંમતનગર સિવિલના વિશેષ વોર્ડમાં બાળકીની સારવાર ચાલી રહી છે. નોંધ્ય છે કે હિંમતનગર સિવિલમાં અત્યાર સુધી 6 બાળકોના મોત થયા છે. તો બીજી તરફ પંચમહાલ જિલ્લામાં કે જ્યાં ચાંદીપુરા વાયરસ વકર્યો છે, જિલ્લામાં વધુ એક બાળકનું શંકાસ્પદ મોત. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા બાળકનું મોત નીપજ્યું. ગોધરાના બાળકને વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ મોત થયું. ગોધરાથી SSG હોસ્પિટલ લાવતી વેળાએ રસ્તામાં જ મોત નીપજ્યું હતું. મૃત્યુનું કારણ જાણવા માટે સેમ્પલ લઈને લેબમાં મોકલાયા છે. ચાંદીપુરાના લક્ષણ ધરાવતા પંચમહાલના હજુ 2 બાળકો સારવાર હેઠળ છે. તાવ, ઝાડા, ઉલટી, ખેંચ આવવાની ફરિયાદ સાથે બાળકો દાખલ થયા છે.
તો વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી આગામી 2 દિવસ વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી। સામાન્યથી હળવો વરસાદ રહી શકે છે। નોંધ્ય છે કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે જે સાપ્તાહિક આગાહી કરી છે તેમાં આગામી 2 દિવસને લઈને તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્ર કચ્છના અમુક વિસ્તારોમાં વરસાદ રહી શકે। 13 से लेकर 19 जुलाई तक इसमें अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। मेनली दक्षिण गुजरात की जो जिलाएं हैं और सौराष्ट्र कच्छ की जो दक्षिण भाग के जिला है ऐसा स्थिति बने रहेंगे अगले 2 दिन। और उसके आगे थोड़ा सा उत्तर भाग के कुछ जिलाएं दक्षिण सौराष्ट्र की भी उत्तर भाग के कुछ जिलाएं आगे हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा। तो तटीय क्षेत्रों दक्षिण पश्चिम दिशाથી પવન રહેવાની સંભાવના। 13 અને 14 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે। मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे और जो स्पीड रहेगा स्टीप प्रेशर ग्रेडियंट के कारण 25 से 30 नॉट गस्टिंग टू 35 नॉट होने का संभावना रहेगा। और हमारे जो फिशरमैन भाई के लिए अगले 2 दिन के लिए वार्निंग दिया गया है 13 और 14 जुलाई। इसमें स्क्वाली विंड के साथ जो स्पीड रहेगा 45 टू 55 किलोमीटर प्रति घंटा, गस्टिंग जो स्पीड रहेगा 65 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा। अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान जनरली क्लाउडी स्काई दिया गया है। તો ગુજરાતમાં હજુ પણ 22% ઓછો વરસાદ પડ્યો છે। નોંધ્ય છે કે રાજ્યમાં અત્યાર સુધી જે વરસાદ પડ્યો તેનું પ્રમાણ 162.5 mm છે। સામાન્ય રીતે અત્યાર સુધીમાં 209.2 mm વરસાદ પડી જવો જોઈએ। और अभी तक जो बारिश का स्थिति है राज्यों में 162.5 mm बारिश हुआ है जो सामान्य स्थिति रहना चाहिए। 209.2 जो -22% डिपर्चर है, 22% कम बारिश का स्थिति बनी हुई है। સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો।